નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। ભલે ગમે તેમ થઈ જાય, પરંતુ કોઈ પણ સંજોગે મકર સંક્રાંતિ પહેલા માત્ર આ એક વૃક્ષને સ્પર્શ કરી લેજો। તમારા ઘરમાં એટલી બધી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી નહીં શકો। વિશ્વાસ ન હોય તો તમે જાતે જ એકવાર આ ઉપાય કરીને જોઈ લેજો। એટલા માટે આજના આ વિડીયોમાં આપણે એક એવા ચમત્કારિક વૃક્ષ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે વૃક્ષ પર સ્વયં ધનની દેવી માતા લક્ષ્મીનો વાસ છે। જો તમે યોગ્ય સમયે યોગ્ય મુહૂર્તમાં યોગ્ય વિધિ અનુસાર મકર સંક્રાંતિ પહેલા માત્ર આ એક વૃક્ષને અડીને ઘરે પાછા આવી જાઓ છો તો તમારી ગરીબી, દુઃખ, કષ્ટ બધું જ સમાપ્ત થઈ જશે। જન્મ જન્માંતરની ગરીબી તત્કાળ દૂર થઈ જશે। તમારું ભાગ્ય સાતમા આસમાને પહોંચશે। તમે જ્યાં જશો દોલત તમારી પાછળ પાછળ આવશે। પરંતુ તેના માટે તમને એક વિનંતી છે કે આ વિડીયોને સંપૂર્ણ જોવાથી જ આ ઉપાયને લાભ તમને મળશે। તેથી જ આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। જો તમે આજે આ વિડીયોને અધવચ્ચે છોડીને જતા રહેશો અથવા કાપીને જોશો તો તમે જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકશો નહીં। કારણ કે આ વિડીયોમાં અમે તમને એક એવા વૃક્ષ વિશે જણાવીશું જેને માત્ર સ્પર્શ કરવાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર એવી થશે કે તમારા ઘરમાં એવી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં। તો તમારા ફાયદા માટે આ વિડીયોને સંપૂર્ણ જોઈ લો। ચાલો જાણીએ કે એવું કયું ઝાડ છે જેને મકર સંક્રાંતિ પહેલા સ્પર્શ કરવાનું છે। એ સંપૂર્ણ માહિતી વિશે જાણીએ તે પહેલા કમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ અને જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો। સાથે જ આ વિડીયોને લાઇક કરી ચેનલ પર જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં તમારું નામ અથવા તો રાશિ જરૂર જણાવજો, કારણ કે અમે રાશિ મુજબના ઉપાયો પણ સૂચવીએ છીએ, તો તમારી રાશિ જરૂર લખજો। મિત્રો, જો વાત એવી છે કે અમારું કામ તો માત્ર સલાહ આપવાનું છે, અમે તો ફક્ત સલાહ આપી શકીએ છીએ। હવે તમે એ માનો કે ન માનો એ તમારી મરજી છે, પરંતુ ભક્તો એક વાત જરૂર કહીશું કે જો તમે આ વાત માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે। આ વિડીયો અંત સુધી જોયા પછી તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે। આગળ તમારી મરજી, તમે પોતે જ એટલા સમજદાર છો। મિત્રો, હિન્દુ સંસ્કૃતિમાં અનેક પ્રકારની પૌરાણિક માન્યતાઓને મહત્વ આપવામાં આવ્યું છે। ઘણા એવા વૃક્ષો છે અને છોડ છે જેને દેવવૃક્ષ કહેવામાં આવે છે અને તે અત્યંત શુભ પણ માનવામાં આવે છે। પ્રકૃતિમાં ઉપસ્થિત ઘણા એવા વૃક્ષો અને છોડ છે જે આપણા જીવનમાં ચાલી રહેલી સમસ્યાને દૂર કરે છે। ખાસ વાત એ છે કે વૃક્ષો અને છોડની લોકો માત્ર પૂજા જ નથી કરતા, પરંતુ તેનો ઔષધીય તરીકે પણ ઉપયોગ કરે છે। આ બધી પ્રકારની બીમારીઓને સાજી કરે છે અને વેદ પુરાણમાં પણ અનેક પ્રકારના વૃક્ષો અને છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આપણા હિન્દુ ધર્મમાં માતાજીના અનેક સ્વરૂપો વર્ણન કરવામાં આવ્યા છે, જેમાં વૃક્ષોને પણ માતાજીના સ્વરૂપ તરીકે ગણાવવામાં આવે છે। તો આજે હું તમને એવા વૃક્ષ વિશે જણાવીશ જેને મકર સંક્રાંતિના પહેલા સ્પર્શ કરવું અત્યંત શુભ અને લાભકારી માનવામાં આવે છે। તેને માત્ર સ્પર્શ કરવાથી શત્રુ દોષ, ઋણ દોષ, ગરીબી દોષ બધું જ સમાપ્ત થાય છે। મિત્રો, મકર સંક્રાંતિનો પર્વ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। આ દિવસે કરેલો કોઈ પણ ઉપાય વ્યર્થ નથી જતો અને ચોક્કસ રીતે શુભ ફળ આપે છે। અને મિત્રો, વિજ્ઞાન પણ કહે છે કે વૃક્ષ છોડ મનુષ્યને ફ્રીમાં પ્રાણવાયુ પ્રદાન કરે છે અને વૃક્ષ છોડ આપણને ઓક્સિજન આપે છે અને આપણો જે કાર્બન ડાયોક્સાઇડ હોય છે તેને ગ્રહણ કરીને તમામ પ્રકારની જેટલી પણ નકામી વસ્તુઓ હોય છે તેને પોતાની અંદર પોતે શોષી લે છે અને આપણને તે જ પ્રદાન કરે છે। તો વૃક્ષ છોડ પોતે જ તડકામાં તપે છે, પરંતુ મનુષ્યને શીતળ છાયા પ્રદાન કરે છે। અને નવા કાર્યના સમયે કેટલાક એવા વૃક્ષ છોડ આપણા ધર્મશાસ્ત્રમાં જણાવવામાં આવ્યા છે જેમને સ્પર્શ કરવા માત્રથી વ્યક્તિના બંધ કિસ્મતના તાળા ખુલી જાય છે, વ્યક્તિનું સૌભાગ્ય ચમકી જાય છે। આપણા શાસ્ત્રોમાં વૃક્ષ છોડને ખૂબ જ ગુણકારી માનવામાં આવેલો છે, કારણ કે તેમાં સાક્ષાત દેવતા હોય છે અને અનેક બીમારીઓને ઉપચાર વૃક્ષ છોડમાં છુપાયેલો હોય છે। વૃક્ષ છોડમાં ઘણી જડીબુટ્ટીઓ મળી આવે છે। મિત્રો, આ મકર સંક્રાંતિ પહેલા કેટલાક એવા વૃક્ષો છે જેને દેવ વૃક્ષ કહેવામાં આવે છે। આ માતાજીના સ્વરૂપ છે અને આપણા ધર્મમાં વૃક્ષો અને છોડને દેવી દેવતા તરીકે આપણે તેમની પૂજા કરીએ છીએ। નવા કાર્યના સમયે આપણા ધર્મશાસ્ત્રમાં કેટલાક એવા વૃક્ષો અને છોડનું વર્ણન કરવામાં આવ્યું છે
જેને માત્ર સ્પર્શ કરવાથી જ વ્યક્તિના બંધ નસીબના તાળા ખુલી જાય છે, વ્યક્તિનું સૌભાગ્ય ચમકી ઉઠે છે. આપણા શાસ્ત્રોમાં વૃક્ષો અને છોડને ખૂબ જ ગુણકારી ગણાવ્યા છે, કારણ કે સાક્ષાત દેવી દેવતાઓ તેમાં નિવાસ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં સ્વયં કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળાનું વૃક્ષ છું. પીપળાના વૃક્ષને વૃક્ષોનો રાજા કહેવામાં આવે છે, કારણ કે પીપળાના વૃક્ષની આયુ સૌથી વધુ હોય છે. પીપળાનું વૃક્ષ સર્વશક્તિમાન હોય છે. પૂજા પાઠમાં તેનું અત્યંત મહત્વ હોય છે. આપણા ધર્મશાસ્ત્રમાં અનેક એવા વૃક્ષો છે જે કલ્યાણકારી અને મંગળકારી હોય છે. જો આ વૃક્ષને સ્પર્શ કરી લો છો તો તમારી બધી પ્રકારની સમસ્યાઓ, બધા પ્રકારના કષ્ટો સમાપ્ત થઈ જાય છે. ખાસ કરીને મકર સંક્રાંતિના દિવસે તો તેની અસર લાખો ગણી હોય છે, કારણ કે આ સમયે જે વસ્તુઓ અચેત હોય છે તે પણ ચેતનાયુક્ત બની જાય છે. અર્થાત આ સમયે શક્તિ આપણા ધરતીલોકમાં આવી જાય છે. તો જેટલા પણ વૃક્ષો, છોડો, જીવજંતુઓ, ચલ અથવા તો અચલ બધા પ્રકારની વસ્તુઓ છે તે બધામાં પ્રાણ આવી જાય છે, બધામાં શક્તિ નિહિત થઈ જાય છે. તેથી આ સમયે કોઈ પણ વ્યક્તિ વૃક્ષ કે છોડને સ્પર્શ કરે છે, ખાસ કરીને જે વૃક્ષો અને છોડને દેવીના સ્વરૂપ તરીકે ગણાવવામાં આવે છે, તેને સ્પર્શ કરીને પાછા આવે તો તમારા જીવનની સમસ્યાઓ, દુઃખ, તકલીફો, કષ્ટો, રોગ, બીમારીઓ, કલેશ, જીવનમાં ચાલી રહેલી મોટી સમસ્યાઓ બધું જ સમાપ્ત થઈ જાય છે. કાળ સર્પદોષ, મંગલ દોષ, શનિ દોષ, રાહુ દોષ તાત્કાલિક અસર દેખાડે છે અને બધા દોષો નાશ પામે છે. આજે હું તમને 3 એવા વૃક્ષો વિશે જણાવીશ અને આ ત્રણેય વૃક્ષો દેવ વૃક્ષ તરીકે ઓળખાય છે. જો તમે આજનો વિડીયો ચૂકી જશો તો આખી જિંદગી તમારે પછતાવો કરવો પડશે, કારણ કે મકર સંક્રાંતિનો દિવસ એક એવો સમય છે કે જ્યાં તમારે લાંબી પૂજાપાઠ કરવાની જરૂર નથી, પરંતુ માત્ર આ દિવસની અંદર જ તમે તમારી સમસ્યાઓને, તમારી ગરીબીને તમારી પોતાની આંખો સામે સમાપ્ત થતી જોઈ શકો છો. અમે જે દેવ વૃક્ષો વિશે જણાવી રહ્યા છીએ તે બધા વૃક્ષો તમને તમારા ઘરની આસપાસ ખૂબ જ સરળતાથી મળી જશે. તો વિડીયોમાં આગળ વધતા પહેલા જો હજુ સુધી તમે કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને તમારા કુળદેવીનું નામ નથી લખ્યું તો જરૂરથી લખજો. મિત્રો, મકર સંક્રાંતિના દિવસે આપણે કયા 3 વૃક્ષોને સ્પર્શ કરવા જોઈએ? એક ખાસ વાત મિત્રો, આ ચેનલના બધા દર્શકોને જણાવવા માંગુ છું કે મકર સંક્રાંતિના દિવસે જેટલું શક્ય હોય તેટલું દેવ વૃક્ષની પૂજા અવશ્ય કરવી. દેવ વૃક્ષમાં અનેક પ્રકારના વૃક્ષો હોય છે. ચાલો હું તમને જણાવું કે કયા વૃક્ષોને સ્પર્શ કરવાથી આપણી નિર્ધનતા દૂર થાય છે. મિત્રો, સૌથી પહેલું વૃક્ષ છે તેને દેવ વૃક્ષ પણ કહેવામાં આવે છે. પ્રથમ વૃક્ષ છે પારિજાતનું વૃક્ષ. પારિજાતનું વૃક્ષ સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયું હતું અને તે દેવરાજ ઇન્દ્રના નંદન વનમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. ભગવાન કૃષ્ણએ માનવજાતના કલ્યાણ માટે પારિજાતનું વૃક્ષ ધરતી લોક પર લાવ્યા હતા. આ પારિજાતનું વૃક્ષ લક્ષ્મીનું સ્વરૂપ કહેવાય છે, કારણ કે માતા લક્ષ્મી પણ સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયા હતા અને પારિજાતનું વૃક્ષ પણ સમુદ્રમાંથી ઉત્પન્ન થયું હતું. આથી તે માતા લક્ષ્મીની બહેન કહેવાય છે. એવું માનવામાં આવે છે કે કોઈ પણ મનુષ્યના શરીરમાં ગમે તેટલો થાક હોય, ગમે તેટલી પીડા હોય, વ્રત દરમિયાન જો તમારા શરીરમાં થાક કે પીડા હોય તો સાંજના સમયે પારિજાતના વૃક્ષને સ્પર્શ કરી અવશ્ય આવી જવું જોઈએ. જો તમે ઈચ્છો તો એકાદશીના આખા દિવસે પણ તમે ગમે ત્યારે આ વૃક્ષને સ્પર્શ કરી શકો છો. આ વૃક્ષને સ્પર્શ કરતા જ તાત્કાલિક શરીરની પીડા, થાક, સુસ્તી, નબળાઈ સમાપ્ત થઈ જાય છે. જો મકર સંક્રાંતિના દિવસે સાંજના સમયે પ્રદોષકાળમાં આ વૃક્ષની નીચે ઘીનો દીવો પ્રગટાવવામાં આવે, તેના મૂળમાં ચપટી પર સિંદૂર નાખવામાં આવે તો બધી પ્રકારની મનોકામનાઓ તરત જ પૂર્ણ થાય છે. હવે પ્રદોષકાળ વિશે ઘણા લોકોના મનમાં પ્રશ્ન પણ મૂંઝવે છે કે આ સમય ક્યારે હોય છે. તો ચાલો તમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો સમય સાંજે 6 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધીનો હોય છે. જો તમે આ સમય દરમિયાન ઉપાય કરશો તો તમને તે ઉપાયના પરિણામો ચોક્કસપણે મળશે. તો સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યાની વચ્ચે તમે આ ઉપાય કરી શકો છો. તો હજુ પણ ઘણા લોકો ચોક્કસ આ પ્રશ્ન પૂછશે કે અમે કામ પર જઈએ છીએ અને ઘરે પાછા આવવામાં મોડું થાય છે, તો પછી આપણે તે જગ્યાએ શું કરવું જોઈએ? તો જુઓ, એ લોકોએ પણ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. જો તમે લોકો પ્રદોષકાળ દરમિયાન સાંજે ઉપાય કરી શકતા નથી, જો તમને આવવામાં મોડું થાય છે, તો તમે આ ઉપાય સાંજે 7 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધીમાં કરી શકો છો. કારણ કે મકર સંક્રાંતિનો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે. તેથી જ્યારે પણ તમે સમય મળે ત્યારે તમે આ ઉપાય કરી શકો છો.
નિર્ધારિત સમયમાં તે કરવાનો પ્રયાસ કરો. પરંતુ જો કોઈ કારણોસર તમે તે કરી શકતા નથી, તમારે થોડું મોડું થાય છે, તો તેમાં કોઈ સમસ્યા નથી. તમને આ ઉપાયનું પરિણામ ચોક્કસપણે મળશે. આ વૃક્ષનો સ્પર્શ કરીને તમારે અવશ્ય પ્રાર્થના કરવાની છે કે હે પારિજાત વૃક્ષ, તમે દેવી સ્વરૂપ કહેવાયા છો. તમે અમારી બધી પ્રકારની સમસ્યા દૂર કરો. ગ્રહ દોષ, પિતૃદોષ હોય તેને તમે સમાપ્ત કરો. લક્ષ્મી સ્વયં તમારી બહેન છે. માતા લક્ષ્મી અમારા જીવનમાં પ્રવેશે આવો આશીર્વાદ અમને પ્રદાન કરો. આ રીતે તમે મનોકામના બોલી શકો છો. આ લક્ષ્મીની બહેન કહેવાય છે કારણ કે તે સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયો છે. મિત્રો, બીજા નંબરે આવે છે બિલીપત્રનું વૃક્ષ. આ બિલીનું વૃક્ષ માતા પાર્વતીના પરસેવામાંથી ઉત્પન્ન થયો છે. સ્કંદ પુરાણ અનુસાર માતા પાર્વતીને દેવી સ્વરૂપ કહેવામાં આવ્યા છે, એટલે કે તેઓ નવદુર્ગાના સ્વરૂપ તરીકે ઓળખાય છે. સ્કંદ પુરાણની કથામાં કહેવાયું છે કે બિલીનું વૃક્ષ માતા પાર્વતીના પરસેવામાંથી ઉત્પન્ન થયું છે. તેની ડાળીઓમાં પાર્વતી, મૂળમાં બ્રહ્મા, થડમાં વિષ્ણુ અને તેના બધા ભાગોમાં ભગવાન શંકર વસે છે. સાંજના સમયે શિવ મંદિરની નજીક અથવા તો નવદુર્ગા મંદિરની નજીક આવેલા બિલીના વૃક્ષની નીચે ઘીનો દીવો પ્રગટાવવાથી વ્યક્તિ ધનવાન, ગુણવાન અને પરાક્રમી બને છે. વ્યક્તિના બધા પ્રકારના મનોરથ પૂર્ણ થાય છે. હવે મિત્રો, ત્રીજું વૃક્ષ છે શમીનું વૃક્ષ. શમીના વૃક્ષને જગદંબાનું સ્વરૂપ કહેવામાં આવે છે. આ શમીનું વૃક્ષ સ્વયં જગદંબાનું સ્વરૂપ છે. તેના પર સ્વયં માતા જગદંબા સાક્ષાત બિરાજમાન રહે છે. તો કૃપા કરીને કમેન્ટ બોક્સમાં જય જગદંબા જરૂરથી લખજો. જો કોઈ વ્યક્તિ સાંજના સમયે મકર સંક્રાંતિના દિવસે તેની નીચે ધૂપ કે દીપ પ્રગટાવે, ધુમાડો કરે, તો તેની બધી પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. શમીના મૂળમાં સિંદૂર નાખવાથી વ્યક્તિને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. જે લોકો લાંબા સમયથી બીમાર હોય છે તેવા વ્યક્તિના ઘરમાં સભ્યો તેમના શરીરમાંથી 7 વખત સિંદૂર ઉતારીને શમીના મૂળમાં નાખી શકે છે, તો તેના રોગ જલ્દી ઠીક થઈ જશે. જે લોકો લાંબા સમયથી બીમાર હોય અથવા તો તમે બીમારીથી બચવા માંગતા હોય, નિરોગી રહેવા માંગતા હોય, તો તેના મૂળમાં સિંદૂર અવશ્ય નાખવું. મનોકામના પૂર્ણ કરવા માટે અમે તમને એક મંત્ર જણાવીએ છીએ. આ મંત્ર બોલતી વખતે શમીના વૃક્ષને સ્પર્શ કરવું જોઈએ. જો તમે મકર સંક્રાંતિના દિવસે આ ઉપાય કરો છો તો તેનું પરિણામ તમને તત્કાલિક જોવા મળે છે. તમે જોશો કે તમારી મનોકામના પૂર્ણ થશે, તમારી દરિદ્રતા સમાપ્ત થઈ જશે. તો મંત્ર છે તમારે બોલવાનો છે કે મમ મનોર્થે પૂર્યે મમ દરિદ્ર નાશમ. આ મંત્ર તમારે બોલવાનો છે. આ મંત્ર બોલતી વખતે શમીના વૃક્ષને સ્પર્શ કરવાનું છે. આમ કરવાથી તમારા બધા પ્રકારના મનોરથ પૂર્ણ થશે, તમારી દરિદ્રતા સમાપ્ત થશે. સ્પર્શ કરતી વખતે આ મંત્રનો જાપ અવશ્ય કરવો જ જોઈએ. તો જો તમે જીવનમાં સુખ અને સમૃદ્ધિ મેળવવા માંગો છો, તમારા જીવનમાં કોઈ પણ મનોકામના હોય, કોઈ પણ મનોકામના અધૂરી રહી ગઈ હોય, તો અમે જે 3 વૃક્ષો વિશે જણાવ્યું છે, આ 3 વૃક્ષોને મકર સંક્રાંતિના દિવસે સ્પર્શ કરી શકો છો. અને જો કોઈ વ્યક્તિ આ 3 વૃક્ષને સ્પર્શ કરી લે, મિત્રો ધ્યાનથી સાંભળો, જો 3 વૃક્ષોને સ્પર્શ કરી લે તો એવા વ્યક્તિના કાર્યો, એવા વ્યક્તિની મનોકામનાઓ પૂર્ણ થતા દુનિયાની કોઈ પણ તાકાત રોકી શકતી નથી. મનોકામના પૂર્ણ કરવા માટે, કાર્યમાં પ્રગતિ પ્રાપ્ત કરવા માટે, તમારા નસીબને ચમકાવવા માટે, સૂતેલા ભાગ્યને જગાડવા માટે મકર સંક્રાંતિના દિવસે આ ઉપાય અવશ્ય જ કરવો જોઈએ. આ ઉપાય તમારી જિંદગીને સુધારી દેશે, તમારી જિંદગીમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરી દેશે. એટલા માટે કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો. ચાલો હવે આપણે આગળના વૃક્ષ વિશે જાણી લઈએ. આમળા, તુલસી અને કેળાના વૃક્ષ પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. વળી તુલસી પાસે દીવો રોજે પ્રગટાવવો જોઈએ. તેમજ આમળાની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. જ્યારે કેળાના વૃક્ષની પૂજા દર ગુરુવારે કરવામાં આવે છે. દર ગુરુવારે કેળાના વૃક્ષ પર હળદર ભેળવેલો પાણી ચડાવવાથી તમને ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે. કદમના વૃક્ષ પર માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે કદમના વૃક્ષની નીચે બેસીને યજ્ઞ કરવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને પરિવારમાં સુખ શાંતિનું આગમન થાય છે. મિત્રો, ત્યારબાદ આગળનું વૃક્ષ છે બીલી અને વડનું વૃક્ષ. બીલી અને વડના વૃક્ષ પર ભગવાન શિવનો વાસ હોય છે. રોજે ભગવાન શિવની પૂજામાં બીલીપત્ર અર્પણ કરવાથી તમારી બધી મનોકામના પૂર્ણ થાય છે. તેમજ એવી માન્યતા છે કે વડના વૃક્ષની પૂજા દર ત્રયોદશીએ કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. તેથી આ દિવસે શિવની વિધિવત રીતે પૂજા કરીને તેમને બીલીપત્ર અવશ્ય અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ આવે છે દુર્વા ઘાસ. કહેવાય છે કે દુર્વા ઘાસ ગણપતિ બાપાને સૌથી વધુ પ્રિય છે.
દર બુધવારે હળદર લગાવીને દુર્વા ઘાસ ગણેશજીને અર્પણ કરવાથી તમારા કામમાં આવતી દરેક પ્રકારની અડચણો દૂર થાય છે અને તમને શુભ લાભની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય મા લક્ષ્મી. ધન્યવાદ.